જે આશંકાઓ છે જેનો જવાબ બ્લેક બોક્સમાં છે, ખુલશે પછી તપાસમાં સ્પષ્ટ થશે કે કેમ દુર્ઘટના સર્જાઈ। મોટા સમાચાર વચ્ચે મળી રહ્યા છે કે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં એક જયાબેન ગજ્જર નામની મહિલાનું અવસાન થયું છે। જયાબેન ગજ્જરના પરિવાર સાથે ગુજરાત ફર્સ્ટે જ્યારે વાતચીત કરી તો જયાબેનનો પરિવાર ભાવુક થયો હતો અને તેમના પરિવારજનોનું કહેવું છે કે મમ્મી સાથે આખરી મુલાકાત હશે તે ખબર નથી। તમે વિચાર કરો કે જ્યારે તમે તમારા મમ્મીને હોશે હોશે એરપોર્ટ પર સી ઓફ કરવા જાઓ છો, મૂકવા જાઓ છો, હરખની લાગણી મનમાં હોય છે। અને જયાબેન અવારનવાર તેમની દીકરી સાથે લંડન રહેવા જતા હતા, તેનું વાતાવરણ તેમને ખૂબ ગમતું હતું અને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે જે મમ્મીને તમે એરપોર્ટ પર મૂકવા જાઓ છો તમારા મમ્મીને, અને એ જ મમ્મી તમને 10 મિનિટ પછી હતા ન હતા થઈ જશે, 10 મિનિટમાં તેમનું અવસાન થઈ જશે। માત્ર 30 સેકન્ડનો જે વિડીયો પ્લેન ક્રેશનો સામે આવ્યો છે, 30 સેકન્ડમાં આખા પરિવાર વેરવિખેર થઈ ગયા। અમદાવાદમાં જે રીતે ગઈકાલે પ્લેનની દુર્ઘટના બની અને તેની અંદર અનેક મુસાફરો છે તેમના મોત થયા છે। આપણી સાથે અમદાવાદ વેજલપુરના જયાબેન ગજ્જર હતા કે જેઓ લંડન જઈ રહ્યા હતા અને આ પ્લેન ક્રેશ થવાને કારણે તેમનું આ જે દુર્ઘટના છે તેની અંદર મૃત્યુ થઈ છે। આપણી સાથે તેમનો પરિવાર છે, તેમના દીકરા છે, તેમની પુત્રવધુ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તનયભાઈ છે આપણે। તનયભાઈ, શું કહેશો? ગઈકાલે અચાનક આ પ્રકારની ઘટના બની, સૌ પ્રથમ તો તમે ત્યાં મૂકવા ગયા હતા, કઈ રીતે તમને જાણ થઈ અને કઈ રીતે તમે ત્યાં પહોંચ્યા હતા? એટલે સૌ પ્રથમ મમ્મીનું વજન થઈ ગયું અને પછી મારી વાઈફ જોડે ફોન કર્યો કે હવે થઈ ગયું તમે જાઓ ઘરે। એટલે અમે ઘરે આવ્યા, જમ્યા, પછી હું ફેક્ટરી જવા નીકળ્યો। પછી ફેક્ટરીથી અડધા રસ્તેથી આવતો ગયો અને મૂડ ચેન્જ થઈ ગયો કે ભાઈ આજે ફેક્ટરી નથી જવું। વાઈફને ફોન કર્યો, હું ઘરે આવું છું। અને ઘરે જેવો આવ્યો પાર્કિંગમાં, એવા મારા મોટા મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ તે ન્યૂઝ જોયા કે પ્લેન ક્રેશ થઈ ગયું છે, લંડનનું પ્લેન ક્રેશ થયું છે એવું આવે છે। તો હું મારા ઘરમાં આવીને ન્યૂઝ જોયા અને દેન હું મારી વાઈફ બેઉ સિવિલ હોસ્પિટલ, બધા મારા ફ્રેન્ડ સાથે અમે સિવિલ હોસ્પિટલ ગયા। કોઈ યાદગાર છેલ્લી પળ હોય, કોઈ એવા શબ્દો હોય કે આજે એને યાદ કરીને આપણને આંખમાં આંસુ આવે? આ મને બપરી રોટલી ખવડાવી હતી આગલા દિવસે, રસ અને બપરી રોટલી મને બહુ ભાવતી હતી। એટલે બીજું તો બસ હું બહુ ઝઘડતો હતો એની જોડે, પણ મને બહુ પ્રેમ કરતી હતી। બિલકુલ। તમે શું કહેશો? એક માતા જેને ગુમાવ્યા છે, આજે બધાના આખા પરિવારને દુઃખ થઈ રહ્યું છે, કેવી લાગણી? હાલ તો લાગણી પૂછવાના મારી પાસે પણ શબ્દો નથી। મારા માટે બહુ જ લાગણી હતી। છેક હું એમને છેક અંદર મૂકવા ગઈ, મને કાલે પહેલી વાર એમને મૂકવા જવા દીધી અંદર। આમ તો જનરલી નથી જવા દેતા, પણ સિનિયર સિટીઝનનું મેં કીધું એટલે એમને છેક અંદર મને મૂકવા જવા દીધી અને મને ભેટીને એવી રીતે રડતા હતા કે જાણે કે હું એમને એટલી બધી લાગણી ઉભરાઈ આવી હતી કે પાછા આમ એવું એમને અંદરથી મને લાગે છે ફીલ થયું હશે કે હવે હું પાછી નથી આવવાની। એટલે એક માનું જવું શું કહેવાય અમને હવે ખબર પડી। એક માનું જવું આજે જે પુત્ર છે તેમજ પુત્રવધુ છે તેમને ખબર પડી। તેમના બેન પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે આખું બચપણ છે તે બહેન સાથે વિતાવ્યું હોય છે, નાનાથી મોટા તે બહેન સાથે થયા છે। શું કહેશો? કયા પ્રકારની જે જયાબેન હતા તેમનું વ્યક્તિત્વ હતું, આજે એ આપણી વચ્ચે નથી રહ્યા, ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ આપણે પણ। મારા કાકી હતા અને હું નાનપણથી જ, મારા મમ્મી પપ્પા નહોતા પણ મને કોઈ પણ દિવસ મારા કાકીએ માની ઓટ પૂરી નથી, ખોટ નથી પડવા દીધી। મારા કાકી કાયમ આજે નથી રહ્યા પણ એમની ખોટ બહુ જ લાગે છે। આજે હું ઘરમાં આવી પણ મારા કાકી વગર બેટા તો ખાઈ લીધું, કાશ્મીરા તો મારી સાથે રહેવા આવજે, મારી સાથે રહેવા આવજે। આગલે દિવસ તો અમે બંને જણાએ કાકી પુત્રીજીએ વાતો પણ કરી પણ ક્યારનો ડૂબો હતો। આ હતા પરિવારજનો કે હાલ ખૂબ જ શોકમાં જોવા મળી રહ્યા છે। જે રીતે વાત કરીએ તો આખું આજે જે મોભ જેમણે નાખ્યો હતો એ જ આજે આ દુનિયામાં નથી રહ્યા। ખૂબ જ દુઃખદ દુર્ઘટના ઘટી। તેઓ પણ કહી રહ્યા છે કે ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા, આજે એ આ દુનિયામાં નથી, પરંતુ તેમની કમી છે તે આજે પણ અહીંયા મહેસૂસ થઈ રહી છે। કેમેરામેન કિશોર વાડોલિયા સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।